અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે। અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે 12 પરિવારોના નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા માટે આવશે, જ્યારે અન્ય 5 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે 17 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે। વધુમાં તેમણે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે। पैसेंजर नहीं थे, इसका मतलब कि आसपास के लोग होंगे। बाकी जो बचे 34, उसमें से 12 फैमिलीज कुछ ही घंटों में अपने स्वजन का पार्थिव देह ले जाएंगे। 5 लोग अभी फिलहाल प्रोसेस में है और बाकी के 17 ऐसे लोग हैं जिनका कोई ना कोई और मेंबर, फैमिली का मेंबर का डीएनए मैचिंग होना बाकी है। तो इस हिसाब से ये 34 होते हैं। और इसका अगर देखा जाए ब्रेकअप, तो उदयपुर से जैसे 2 है, बड़ौदा से 13, खेड़ा से 10, अहमदाबाद से 30, महसाणा से 5, बोटाद से 1, जोधपुर 1, अरवली 2, आनंद में 9, भरूच में 4, सूरत में 3, गांधीनगर 5, महाराष्ट्र मुंबई मिला के 4, दीव में 4, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, महिसागर, भावनगर, पटना, राजकोट एंड नडियाद, ये सब में से 1। इस हिसाब से अभी की परिस्थिति है।